જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી. નાસ્તો કરવાનો આપણે, કારણ કે આજ છે ને મંગળવાર છે, આપણે મંગળવાર રહેવાનું છે, એના માટે મંગળવારનો ઉપવાસ આપણે કરવાનો છે. આપણે આજે નથી નાસ્તો કરવાનો. તો એવું બધું છે, તો બધું ઘરનું કામ બાકી છે. જો મસ્ત એવું આ બધું એમને મૂકવાનું છે. હજી બધી વસ્તુ એમને પડી છે હવે, તો એવું છે. અને મારા મમ્મી અને કામ બધું ઘરનું બાકી છે. મસ્ત એવો તડકો નીકળી ગયો છે, વાસણ પડ્યા છે. તો કઈ હાલો મસ્ત એવું આપણે કામ કરી નાખીએ. કામ હાલો ફાઇનલી ગઈ મસ્ત એવું આપણે છે ને ચા પી લઈએ. હવે બીજું તો શું યાર, ચા પીવા માટે લઈ લઈએ વાટકો. રકાબી નથી ને એટલે રકાબી બધી બગડી ગઈ છે અત્યારમાં, તો એવું છે. તો હાલો મસ્ત મજાનો આપણે વાસણ તો ક્યારના હંધાઈને પહેલાં વાસણ ધોઈને ખા, અને પછી મેં ડાયરેક્ટલી છે ને કામ બધું ન કર્યું હોય ને ડાયરેક્ટલી ફોન લઈ લીધો તો જોવા માટે. તો ફોન લઈ લીધો હતો ને તો અત્યારે જો હંજવારી કાઢું છું, લઈ લીધી છે હાવણી. અત્યારે 11:30 થયા છે ને, તો 11:30 વાગે જો કામ કરું છું, એવું છે. અને સિમેટિયાથી જો આવી ગઈ છે દાળ, તુવેરની દાળ અને તેલ આવી ગયું છે. તો એવું છે, બે વસ્તુ આવી ગઈ સિમેટિયાથી, તો એવું છે. તો હાલો હું હવે ફટાફટ કામ કરી નાખું. 11:30 થઈ ગયા છે, અને પછી મસ્ત એવું માથું નથી પડ્યું હજી, તો એવું છે. હાલો થોડીક વાર પછી મળીએ. અને હજી બહુ બધા કપડાં પડ્યા જો અહીંયા હે ને, જો આ બધા કપડાં જીવો એમનામ પડ્યા છે, તો એ ધોવાના છે. તો હાલો મળીએ. અને જો વાળી નાખ્યું સરસ મજા. તો કઈ હવે છે ને મારી મમ્મી રસોઈ પાણી બનાવે છે, અને હું અહીંયા બેઠી છું. વાતાવરણ બહુ બરોબર છે, અને વરસાદ નક્કી ન હોય ક્યારે આવે એવું છે, એટલા માટે આપણે થોડી વાર બસ ધોઈ નાખીશું કપડાં. હાલો તો ગાઈઝ બધાએ જમી તો ક્યારનું લીધું છે મસ્ત તો 2 વાગી ગયા છે. તો હવે આપણે ચા બનાવવાનો સમય થઈ ગયો છે. તો હાલો મસ્ત એવો ચા બનાવી અને ચા પી લઈ, અને પછી બધું ઘરનું કામ કરીએ. અને પછી તમને આપણો મસ્ત એવો ચા બની રહ્યો છે. તો હાલો તમારે ચા પીવો હોય તો આવી જાઓ મસ્ત એવો. અને હું જ બનાવું છું ચા, જો છે ને. તો હાલો આવી જાઓ, 2 વાગ્યા છે, 2 વાગ્યાનો ચા છે ને જેને પીવો હોય આવી જાય. હાલો મસ્ત એવું તડકો એમ છે જો અત્યારે આવી જાય સારું. વરસાદ 5 વાગે આવશે ખરો વરસાદ, જો છે ને ગરમી એવી છે ને તડકો એવો છે. તો અહીંયા જો સા વયો જાય એ ગયું. અને ક્યારનું બધું મસ્તનું આપણું ઘરનું કામ થઈ ગયું છે. જો મસ્ત એવું કામ કરી નાખ્યું છે બધું હંજવારીને એવું, ને વાસણે ધોઈ નાખ્યા છે સુપર ડુપર. અને છે ને હવે આપણે માથું ને એવું વળવાનું છે, ને મસ્ત એવું તૈયાર થઈ જવાનું છે. અને મેં છે ને આપણે ઓલો તે દિવસે કપડાં ફિટિંગ કરવા ગયા હતા, તો એ કપડાં અત્યારે પહેરી લીધા છે. તો જો કેવા લાગે છે એ હજી તો નહીં દેખાય કેવા લાગે છે, મસ્ત ત્યારે ખબર પડશે કે કેવા લાગે છે કેવા નહીં. તો હાલો મસ્ત એવું માથું ઓળી લઈ, અને માથું ઓળીને તૈયાર થઈને તમને આપણે મસ્ત એવું માથું સરસ મજાનું પાયદું કરી લીધું છે, ને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો વરસાદનું ઓલું છે, તો વરસાદ આવે છે, તો એવું વરસાદ આવી ગયો છે. હાલો જરીક આપણે બહાર હેલા જઈએ, કેવો વરસાદ આવ્યો, વાવ મજા આવે એવો વરસાદ છે. તો જો આ રીતના છે મોસમ, વાવ. મારી મમ્મી બળતણ લે છે વરસાદના. અને જો અહીંયા દોરી ઉપર છોકલ્યું, જો વાયર ઉપર કેટલી બધી ચકલી બેઠી, જો લાઈનમાં છે ને મસ્ત એવી. જો અડધી ઉડે છે ને અડધી બેઠી છે, એવું છે. ને મસ્ત વરસાદ આવે છે, જોઈ લો. ઓહો આ વરસાદ અંધારેલો, જો આ વરસાદ જો ગઈ કેવો અંધારેલો છે. અને અમે છે ને અહીંયા જો 12માસી વાવી છે આજ, જો અહીંયા રે આ હોહર વાવી લીધી છે, જો અહીંયા છે કે. અને આ સાઈડમાં તો કાંઈ છે નહીં, તમે આ સાઈડમાં જોઈ લો, વરસાદ બહુ વરસાદ છે ને એવું બધું છે. ને આ સાઈડમાં નથી, કાંઈ વાંધો નહીં, આવી જાય તો આપણે વરસાદની જરૂરત માથું ઓળી લઈએ. તો આવું બધું છે. હાલો વરસાદ આવી ગયો, જો અહીંયા સાટા પડી દેખાઈશ, તો એવું છે. હું આવી ગઈ ઉપર, અને હવે જાઉં છું રૂમમાં. તો હું આવી લાગુ છું, જો મસ્ત કેવા મસ્ત એવા કપડાં છે, જો દેખાય છે, જો બહુ મસ્ત લાગે છે. એવું છે મસ્ત એવું છે ને માથું ઉકાઈ ગયું છે ને, તો ઓળી જ લો. હાલો જો છે ને, તો હાલો કહીશ થોડીક વાર પછી
તો ગાઈસ મસ્ત એવો જો વરસાદ આવી ગયો છે આપણે બહુ મસ્ત એવો વરસાદ આવ્યો છે જો બતાવું તમને સરસ મજાનો વરસાદ જો આવો આવી ગયો છે બહુ સારામાં સારું જો મજાનો આવી ગયો તો હવે છે ને આપણે કોમેન્ટ છે દાળ ભાતની દાળ છે ને આપણી એ બનાવવાની છે કઈ રીતના બનાવી કમેન્ટનો જવાબ આપી દઈએ કે કઈ રીતના અમે દાળ બનાવી છે તો હાલો મસ્ત એવી દાળ આપણે બનાવી નાખી અને ઓલરેડી જો અત્યારે દાળ આવી જ ગઈ છે આપણે જો અહીંયા રહી તો છે જ તુવેરની દાળ તો આપણે છે ને હાલો દાળ ભાતની આજ આ રેસીપી બનાવીને ધોઈને નાખી દીધી છે મીઠું નાખીને હવે આપણે એને છે ને સોડવાની છે હાલો મસ્ત એવી બાફવાની છે તો બાફીને મૂકી દીધી છે જો આપણે બાફા કુકરમાં હાલો બફાઈ જાય ને પછી તમને તો ગાઈસ આપણે જો હવે છે ને દાળ વઘારવાની છે બફાઈ મસ્ત એવી ગઈ છે જો આપણી દાળ સરસ મજાની જો આપણે બાફી લીધી છે આવી મસ્ત તો બફાઈ ગઈ છે અને એક કાસૂટ છે ને એમાં લઈ લીધી છે તો હાલો એમાં બતાવું તમને શું વસ્તુની જરૂર પડે આપણે ટમેટા કોથમીર ને મરચાં સુધારી લીધા છે અને ગરમ મસાલો લઈ લીધો છે લીંબુ લઈ લીધું છે અને મીઠો લીમડો લઈ લીધો છે આપણે આટલી વસ્તુની જરૂર પડશે અને અહીંયા છે ને હળદર અને ચટણી બે વસ્તુ લેવાની છે બે વસ્તુ હું ચટણી હળદર ને રાઈ અને જીરું એટલી વસ્તુ આપણે લેવાની છે તેલ ને એવું બધું તૈયાર કરી નાખીએ હાલો જો પહેલાં આપણે આ દાળ છે ને થોડીક આમાં નાખી દેવાની છે તો આ રીતના થોડીક નાખી દેવું આપણે દાળ જો આની અંદર વાટકામાં ચટણી નાખી દેવું અને થોડી હળદર નાખી દેવું એ વસ્તુ આમાં નાખવાની તો ગાઈઝ આમાં જો બધો મસાલો આપણે મિક્સ કરી દીધો છે તો હવે આપણે છે ને એનો વઘાર કરવાનો હાલો કઈ રીતના વઘાર કરી છે ને હાલો એ તમને બતાવી દઉં આ કુકરમાં છે ને થોડુંક અમથું આપણે તેલ લઈશું અને તેલમાં આપણે હું નાખીશું બધું તમને બતાવ્યું ગરમ હવે રાઈ નાખી દઈએ આપણે અંદર રાઈ ફૂટે છે જો રાઈ ફૂટી જાય હવે જીરું થોડુંક નાખી દઈએ મસ્ત રાઈ જીરું આપણો વઘાર આવી ગયો છે તો હવે એમાં છે ને આપણે આ દાળ છે ને એને નાખી દેવાની છે જો આ રીતે તો જો આ રીતના નાખી દેવાની અને પછી છે ને થોડીક આપણે હલાવી લેવાની જો તો મસ્ત એવો સ્વાદ આવી જાય અને મસ્ત રીતના જો આવી રીતના વઘારવાની દાળ તો મસ્ત વઘારાઈ ગઈ છે તો હવે છે ને એની અંદર આપણે આને નાખી દઈએ મીઠા લીમડાનું પાન થોડુંક અને આ દાળ વધેલી છે હવે આ દાળને આપણે અંદર નાખવાની છે સરસ મજાનું જો વઘાર જો ઉકળવા મળ્યો છે ને હવે આપણે છે ને આ બધી દાળ એની અંદર નાખી દેવાની છે જો આ રીતની તો નખાઈ ગઈ છે આપણી દાળ બધું વઘારી નાખી છે હજી સડે છે થોડીક વાર અને હવે લીંબુનો રસ આપણે કાઢ્યો છે ને તો હવે સેલે જો આપણે લીંબુનો રસ નાખવાનો છે હાલો દાળમાં હવે આપણે છે ને દાળ વઘારી છે દાળ ભાતની દાળ તો દાળ મસ્ત બની ગઈ છે જો બતાવું હાલો તો જો લીંબુ નાખ્યું અને દાળ જો આવી મસ્ત એવી થવા માંડી છે તો આપણે એને હલાવી લઈએ અને બસ આને થોડીક જ વાર આપણે છે ને હલાવવાની છે અને એ તો મસ્ત રીતના જો હવે સડી જ ગઈ છે કેવી સરસ જો છે ને આવી રીતના અમે દાળ બનાવીએ છીએ તો અમે એ રીતના દાળ બનાવીએ છીએ કેવી લાગી રેસીપી અમને કહેજો જરા કમેન્ટ કરીને કહેજો અને હા તમે કઈ રીતના બનાવો છો એ પણ તમે જરૂરથી કહેજો અમે તો આ રીતના બનાવીએ છીએ દાળ ભાતની દાળ આ રીતના અમે વઘાર કરીએ છીએ અને મજા આવે દાળ ભાત ખાવાની તો અમે જો આ રીતના બનાવીએ છીએ તો કોમેન્ટનો જવાબ મળી ગયો તમને તો જરૂરથી જોઈ લેજો વ્લોગને મસ્ત મજાની દાળ હવે ભાત મૂકી દઈએ આપણે મસ્ત મજાની ભાત મૂકી અને અહીંયા જો આવી ગઈશું ખાટલે તો મારી મમ્મી બનાવે છે શા હિસુલે શા બનાવે છે મેં ગેસે રસોઈ બનાવી નાખી અને વરસાદ જો અમારે છે ને આવ્યો હતો ને હમણાં બહુ વરસાદ આવ્યો હતો તો આવી અને પાછું છે ને અત્યારે જો વયો ગયો છે ને જો અત્યારે વયો ગયો અને હજી જો આ તો અંધારેલું જ છે જો કેવું અંધારેલું છે ને એવું અને મારી મમ્મી બનાવે છે અહીંયા શા જો છે ને બને છે ને શા કેમ મમ્મી શા બનાવે એવું છે અત્યારે સાંજ પડી 6 વાગ્યાને શા બને કેમ રાઈટ 6 જ વાગ્યા છે જો એવું છે અને મસ્ત એવો વરસાદ આવી ગયો ઘડીમાં બહુ વરસાદ આવી ગયો જો અહીંયા કેવું વાતાવરણ છે સરસ મજાનું જમવા આવી ગયા છે આપણે જમી લઈએ હાલો દાળ ભાત બનાવ્યા છે તો હાલો જમવા આવી જાવ મસ્ત મજાના દાળ ભાત બની ગયા છે હાલો જમવા
સાંજે આપણે બનાવ્યા હતા દાળ ભાત. તો સરસ મજાના દાળ ભાત બન્યા હતા અને આપણે જમી લીધું છે. તો મારી મમ્મીની આજે બધા જમે છે, મેં જમી લીધું છે. આજે મેં સવારથી નહોતું કાંઈ વસ્તુ ખાધી જ નહોતી, તો અત્યારે મેં ખાલી દાળ ભાત ખાધા છે. તો એવું હતું, આજે મારે ઉપવાસ હતો એટલા માટે હો ગાઈસ, બીજું કાંઈ હતું નહીં. તો એવું બધું હતું. તો ઉપવાસ તો આપણો આજ સાંજે અત્યારે જો 9 વાગવા આવ્યા છે, પૂરો થઈ ગયો. જુઓ નથી ધોતી એવું નથી, પણ મારી મમ્મી ધોઈ નાખશે વાસણ. આજ બહુ જ આજુ બધું મેં કામ કર્યું છે, તો એવું છે. તો ગાઈસ હવે છે ને મસ્ત એવો બ્લોગને છે ને આપણે કરી દઈએ છીએ અહીંયા. સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.